જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે વાંદરાનો ન્યાય. એક નાનું નગર હતું. નગરના લોકો સુખી હતા અને નગરનો શાસક પણ સાણો હતો. તેના રાજમાં ચોરી લૂંટફાટનું નામ નિશાન નહોતું. લોકો એકદમ નિશ્ચિંતથી રહેતા હતા. રાતે પણ લોકોના ઘરના દરવાજા એકદમ ખુલ્લા હતા. એક દિવસ એવું થયું, એક કાબરી બિલાડી સીમમાંથી ફરતી ફરતી નગરમાં આવી. તેણે વિચાર્યું કે પોતે સીમમાં રહી અને ઉંદર ને એવા ઘણા બધા બીજા જીવજંતુ બહુ ખાધા. હવે કંઈક સાત્વિક ખોરાક મળે તો મજા આવી જાય. સાત્વિક ખોરાક માટે તો નગરમાં જવું પડે, લોકોના ઘરમાં જવું પડે. અને લોકોના ઘરમાં જવાનો તો એમને ડર લાગતો હતો. અને લોકોના ઘરમાં જવામાં એને તો ખૂબ બીકણ હતી. છતાંય સાવધાની રાખતા તે નગરમાં આવેલા મકાનોની અંદર ફરવા લાગી. મકાનોમાં મનુષ્યોની હાજરી તો હોય જ છે, એટલે તે હાજરી વિનાનું ઘર શોધવા લાગી કે જ્યાં માણસો રહેતા હોય પણ માણસો ઘરથી વધારે સમય દૂર રહેતા હોય. હવે એક સ્થાન એવું એને મળી ગયું કે તેના ઘરમાં કોઈ ન હતું. એક નાનું બાળક ઓસરીમાં રમી રહ્યું હતું. બાળકની વળી બીક શેની? આ બિલાડી બેનને. એ તો રસોડામાં સીધી પહોંચી ગઈ અને સુગંધ લેવા લાગી. તેણે એક થાળીમાં રોટલો પડેલો જોયો અને તે સાવધાનીથી ધીમે ધીમે કરતી આગળ વધી. કોઈ તેને મારવા આવે એનો પણ તે ખ્યાલ રાખતી હતી. કદાચ તેને ઘુરઘાટ સંભળાયો. ઘડીભર એના કાન સરવા થઈ ગયા. અવાજની દિશામાં એક ઉડતો દ્રષ્ટિપાત કર્યો. માળિયા ઉપર એક બીજી બિલાડી રોટલાને જોઈ રહી હતી અને ઘુરઘાટ કરી રહી હતી. તે જાણી ગઈ કે તે પણ રોટલો લેવા માંગે છે, પરંતુ એના કરતા સ્ફૂર્તિ બતાવી હું શા માટે ન લઈ લઉં આ રોટલો? બસ એને તો ઝપટ મારી અને રોટલો લઈ લીધો અને સીધી બહાર દોડી. પરંતુ બીજી બિલાડી જે માળિયા ઉપર બેઠી હતી ને, એને સાવધાનીથી રોટલાનો ગ્રાહક બનવા માંગતી હતી. તે આ ઘટનાથી ચોંકી ગઈ અને તે કાબરી બિલાડી પાછળ ધડીંગ કરતી દોડી અને તેની પાસેથી પોતાનો શિકાર લઈ લેવા માટે કટિબદ્ધ બની ગઈ. કાબરી બિલાડી એક બગીચામાં ઘૂસી ગઈ. ત્યાં બીજી બિલાડી પણ આવી પહોંચી અને ગુસ્સામાં મિયાઉ મિયાઉ કરવા લાગી અને બોલવા લાગી, એ કાબરી, લાવ મારો શિકાર. કાબરી બોલી, અરે જા જા, એ તો મેં ઝડપીને લીધો છે. પેલી બોલી, અરે હું ક્યારની એના ઉપર તરાપ મારીને બેઠી હતી અને ઘરનું કોઈ ન આવી ચડે ને એની જાન રાખી અને માળિયા ઉપર બેઠી હતી. ત્યારે કાબરીએ કહ્યું, એ હું કાંઈ ન જાણું, વસ્તુ તો હાથમાં પહેલા મેં લીધી હતી. તું કોઈ બીજો શિકાર કરી લે, જા જા. ત્યારે પેલી બિલાડી બોલી, એમ વાત છે, તું લડ્યા વિના માનવાની નથી. લડીને પણ હું મેળવીને જ રહીશ, પણ હું લઈશ તો આ રોટલો જ. આમ કહી તે બિલાડી એના ઉપર કૂદી, પરંતુ કાબરી હટી ગઈ અને ભાગવા લાગી. તે બિલાડી જમીન ઉપર પડી ગઈ. એને ઝપટ મારી અને કાબરીની પૂંછડી એના મોઢામાં લઈ લીધી. કાબરીના મોઢામાંથી રોટલો પડી ગયો અને તે બંને પગ રોટલા ઉપર મૂકી બીજી બિલાડીને મ્યાઉ મ્યાઉ કરીને ખીજાવા લાગી. બગીચામાં અશોક વૃક્ષ ઉપર બેઠેલો વાંદરો ક્યારનો આ બંને બિલાડીને ઝઘડતી જોતો હતો. તે બંને શા માટે લડતી ઝઘડતી હતી એ કારણ પોતે પણ જાણી લીધું. એટલે તેણે વિચાર્યું કે રોટલો તેને મળી જાય તો આજે મોઢાનો સ્વાદ બદલાઈ જાય. તે જાણતો હતો કે આવા ઝઘડામાં હંમેશા નુકસાન વેઠવું જ પડે છે અને નુકસાન કઈ રીતે થઈ જાય છે તે પણ ખબર પડતી નથી. પરંતુ જ્યારે થઈ જાય છે ને ત્યારે જ એનું ભાન થાય છે. અરે બિલાડી બહેન, જરા સબુર કરો સબુર. તેણે વૃક્ષ ઉપર બેઠા બેઠા બૂમ પાડી, થોડી વાર બંને જણા ધોવો, હું વાત કહું છું એ સાંભળો. તે બંને વાંદરાનો અવાજ સાંભળી અને લડતા લડતા અટકી ગયા. વાંદરાને વૃક્ષ ઉપર બેઠેલો જોઈ બંને જણા સમજી ગયા
કે તે પણ રોટલો જૂટવવા માટે આવવાનો લાગે છે. ત્યાં વાંદરો બોલ્યો, બહેનો ડરો નહીં, પરંતુ તમને સામાન્ય રોટલો માટે લડતા જોઈ મને લાગે છે કે મારે ન્યાય કરવો જોઈએ. ત્યારે બિલાડીઓએ કહ્યું, તમે ન્યાય કરશો વાંદરાભાઈ? વાંદરો કે હા હા, કેમ નહીં, તમે બંને જેના માટે ઝઘડી રહ્યો છો તે વસ્તુ બરાબર હિસ્સો કરીને વહેંચી આપીશ. કાબરીએ કહ્યું, પણ કોઈની પાસે રોટલો વધારે ન જવો જોઈએ, એ ધ્યાન તમારે રાખવાનું છે. બંને બિલાડીઓએ નક્કી કરી લીધું. લડવા ઝઘડવા કરતા રોટલો અડધો અડધો વહેંચી લેવો સારો છે, પણ બરાબર અડધો અડધો મળવો જોઈએ. તેમણે વાંદરાને પણ કીધું, ઓ વાંદરાભાઈ, ધ્યાન રાખજો. વાંદરાએ કહ્યું, જો બેન, મારી પાસે એક ત્રાજવા પણ છે, તમને તેમાં વજન કરી અને સરખા ભાગ કરી આપીશ. બંનેની સંમતિ પ્રાપ્ત થતા વાંદરો તો ત્રાજવા લઈ અને નીચે આવ્યો. બંને બિલાડીઓને આજુબાજુમાં બેસાડી દીધી અને પોતે બેઠો વચ્ચે. રોટલાના 2 ટુકડા કર્યા અને ત્રાજવાના બંને પલડામાં ગોઠવી દીધા અને ત્રાજવા ગોઠવ્યા. એક પલડું નમી ગયું અને બીજું ઉપર સરક્યું. વધતું ઓછું થતાં તેણે વધારેમાં થોડો ટુકડો ઉમેર્યો અને પોતાના મોંમાં મૂકી દીધો. છતાં પણ એની સ્થિતિ એ જ રહી. હવે બીજું પલ્લું ઉપર સરક્યું અને પહેલું નીચે ગયું. તેણે નીચેવાળામાંથી ટુકડો તોડ્યો અને પોતાના મોઢામાં મૂકી દીધો. ત્રાજવા ઊંચા કર્યા, પરંતુ ત્રાજવા સરખા ન થયા. એટલે તેણે પુનઃ રોટલો લીધો, પાછો તોડીને મોઢામાં મૂક્યો. આ રીતે તો છેવટે બંને ત્રાજવામાં રોટલાના નાના નાના 2 ટુકડા રહી ગયા, છતાં વજન સરખું ન થયું. બંને બિલાડી તો વાંદરાને જોતી જ રહી, એકી ઢસે જોતી રહી. મોટો રોટલો જોતામાં એની નજર સામે ત્રીજી વ્યક્તિ ખાઈ ગઈ અને રહી ગયા નાના 2 ટુકડા. કાબરી બોલી, લાવ ભાઈ, આપી દે અમને એક એક ટુકડો, વધતો ઓછો હોય તો પણ ચાલશે. પરંતુ સાણો વાંદરો તો રોટલાના બંને ટુકડા પોતાના મોઢામાં પધરાવી દીધા અને બોલ્યો, અરે મારી બહેનો, મને મારું મહેનતાણું તો મળવું જોઈએ ને. અરે પણ તમે તોડતા તોડતા તો ખાતા હતા વાંદરાભાઈ. વાંદરો કે શું કરું, વધારાના રોટલાને કઈ ફેંકી દેવાય? હસતા હસતા બોલ્યો અને ત્રાજવા લઈ અને વૃક્ષ ઉપર ચડી ગયો. ત્યારે વાંદરાએ કહ્યું, હવે જાઓ બહેનો, બીજી વાર કોઈ કામ હોય તો કહેજો. બંને બિલાડી તો નિરાશ થઈ અને ભૂખ્યા પેટે રસ્તે ચાલી. એટલે પોતપોતાનો ઝઘડો પોતપોતાની સમજૂતીથી પતાવી દેવો, એ જ જ્ઞાનની વાત ગણાય છે. એ જ સાણા લોકોનું કામ છે. બાકી 2ના ઝઘડામાં ત્રીજો ફાવી જાય એટલે 2 બિલાડી ભૂખી રહી ગઈ ને વાંદરાભાઈ મસ્ત મજાનો આખો રોટલો ચટાકેદાર ચટ કરી ગયા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.